બાપા સીતારામ ખેડૂત ભાઈઓ, હવે આપણે અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો કે દોરીનો, કે ઝટકા મશીનની દોરી કેવી લેવી, શું છે શું નહીં, એના માટે કે ભાઈ પ્લાસ્ટિકની આપણે જે આ દોરી જે આવે છે એ ટકાઉ ને મજબૂત ને સારી આવે છે. તો આ દોરી આપણે 100 રૂપિયામાં કિલો દઈએ છીએ અને માર્કેટમાં આવી મળે છે લાલ કલરની ત્રણ તાર પણ હાવ પતલા આવે છે. અને આપણે જે તાર આવે છે એ બતાવી જાડો આવે છે. અને આપણે આ દોરીની અંદર ક્યાંય આમાં બતાવો, નજીકથી બતાવો એટલે ખ્યાલ આવે. આમાં ક્યાંય તાર તમને દેખાશે નહીં, દોરીની અંદર આવે, જેથી કરીને તાર તૂટતો પણ નથી. અને આની અંદર દેખાડો, તાર બહાર દેખાય છે, એને લીધે ઝટકો આવે છે. તો આપણે આ જે છે ને એની કરતા આનું રિઝલ્ટ બહુ સારું આવે છે. તો આ રિઝલ્ટ તમને દેખાડીને બતાવીએ આપણે. આજે દોરી છે એ આપણે અહીંયા પ્લસ માઇનસમાં ભેગી કરીએ, કેવો ઝટકો આવે એ આપણે ચેક કરીએ છીએ. પછી ઓલી દોરીને આપણે બતાવીશું, પેલા આપણે આનો બતાવી દઈએ. આમાં એમને રાખીને બતાવી દઈએ કેવો આવે છે. જોઈ શકો છો, હાવ એટલે હાવ નોર્મલ પાવર આવે છે. તારને લીધે જ પાવર આવે છે અને ઓલી દોરીને લીધે. હવે તમને ઓલી દોરીમાં બતાવી દઉં છું. હા, આપણે કાપીને જ ફિટ કરીએ એટલે ખ્યાલ આવી જાય. આ સ્ટીલનો તાર આવે છે, આપણે આ કાઢી નાખીએ, આપણે કાઢીને જ બતાવી દઈએ કે કેવો ઝટકો આવે છે. તારને લીધે નહીં પણ મટીરિયલને લીધે આવે છે. ઓલામાં તાર કાઢી નાખો તો ઝટકો નહીં આવે. આમાં તાર કાઢી અને આપણે આ તાર કાઢી નાખ્યો છે. અત્યારે આમાં તાર નથી, છતાંય આમાં ઝટકો આવશે. જોઈ શકો છો, ઓલામાં તાર હોવા છતાંય ધીમો ઝટકો આવે છે, આમાં તાર નથી તો એટલો ઝટકો આવે છે. મતલબમાં મટીરિયલ બહુ સારું આવે છે અને આમાં ઝટકો ફૂલ આવે છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી, લાઈક કરી અને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂતોને પણ ખ્યાલ આવે. આ માર્કેટમાં 170-80 રૂપિયાની કિલો મળે છે, આપણે ફક્ત ₹100 દેવાની છે અને તમે જોઈ શકો છો આ ભાવ.